લીલી હળદર આથવાની રીત બતાવીશું અને અહીંયા આખું વરસ તમે લીલી હળદર કેવી રીતે આથશો અને અહીંયા આ હળદર ઉપર જરા બી ફૂગ બી નહીં આવે અને બગડશે બી નહીં, એ રીતે તમે આખું વરસ તમે સ્ટોર કરી શકશો અને આને કેવી રીતે કરશો એ હું બતાવવાની છું. તો તમે અહીંયા આખો વિડીયો તમે જોશો તો પાછળથી તમને ખબર પડશે કે અહીંયા હળદરને સાચી રીત કેવી રીતે હોય છે આથવાની. તો એની માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલી અહીંયા મેં લીલી હળદર લીધેલી છે અને સાથે આંબા હળદર બી લીધેલી છે. તો અહીંયા આ રીતે કેસરી કલરની અને પીળા કલરની આપણે હળદર મળતી હોય છે એ લેવાની છે. એના ઉપરથી પહેલાં તમારે છાલ કાઢીને આ રીતે લાંબા ઊભા ટુકડા કરી લેવાના છે. તમને અહીંયા જો ગોળ ટુકડા ગમતા હોય તો તમે ગોળ બી કરી શકો છો. મેં અહીંયા લાંબા ટુકડા લીધેલા છે. હવે લીલી હળદર આ રીતે બધી